ખેડાના સેવાલિયામાં હથિયારો અને જીવતા કારતૂસનો મોટો જથ્થો ઝડપાયો। સેવાલિયા પોલીસની ટીમે મહારાજના મુવાડા નજીક ચેકપોસ્ટ પાસેથી જથ્થો ઝડપી પાડ્યો। અમદાવાદ-ઇન્દોર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન હથિયારો મળી આવ્યા, કારતૂસ મળી આવે। ગોધરા તરફથી આવતી શંકાસ્પદ સ્વિફ્ટ કારની પોલીસે તપાસ કરી છે। કારની સીટ નીચેથી 4 દેશી પિસ્તોલ, 1 દેશી રિવોલ્વર, 2 મેગેઝીન ઝડપાયા છે। કારની સીટ નીચેથી 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા। 1.25 લાખના હથિયાર, 5 લાખની કાર સહિત 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હથિયારની હેરાફેરી કરતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી। આશીષ કુમાર પાટડિયા, શશાંકસિંહ રાજપૂત, પ્રવીણસિંહ વાળાની ધરપકડ। પકડાયેલા આરોપીઓએ હથિયાર એમપીના છોટુભાઈ પાસેથી ખરીદ્યાની કબૂલાત કરી છે। આ હથિયાર ભાવનગરના કુંભારવાડાના શખ્સને આપવા જતા જ આ સમગ્ર ભાંડો ફૂટ્યો અને તેઓ આપવા જતા હતા તે પ્રકારની તેઓએ કબૂલાત પણ કરી છે। સિકંદર ઉર્ફે સિક્કા નામના શખ્સને આપવા જતા હોવાની કબૂલાત। સિકંદર ઉર્ફે સિક્કો કુખ્યાત આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે। એની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે। અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે।